ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા હતા। તે મુદ્દે કેન્દ્રીય સફાઈ કર્મચારી આરોગ્યના સદસ્ય અંજના પવાર ગાંધીનગર ખાતે આવ્યા હતા અને ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ યોજી હતી। ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા હતા। તે મુદ્દે કેન્દ્રીય સફાઈ કર્મચારી આયોગના સદસ્ય અંજના પવાર ગાંધીનગર ખાતે આવ્યા હતા અને ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી, જેમાં ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્ય સહિત મ્યુનિસિપલ કમિશનર સહિત સફાઈ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સફાઈ કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી હડતાલ ઉપર હતા। અંજના પવારે જણાવ્યું હતું કે પોલિસી મેટર સિવાયની જેટલી પણ માંગો છે તે તમામ માંગોનું નિરાકરણ આવી ગયેલ છે। પૂરતા સાધનો સિવાય સીવીઆરમાં ઉતારવા તે ગંભીર ગુનો છે અને આવું કરાવનાર સામે કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે સ્વચ્છ ભારતનું, ત્યારે સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયરની કેટેગરીમાં આવે છે તો તે તમામનું ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત છે। સાથે સાથે તેમના આશ્રિતો છે તે લોકોનું પણ ટેસ્ટિંગ કરવું ફરજિયાત છે, જેથી કરીને જો લોકોમાં કોઈ રોગ હોય તો વહેલામાં વહેલી તકે તેનો ઉપચાર થઈ શકે। સ્માર્ટ વોચની ચાલી રહેલ સમસ્યાઓ પૂછવામાં આવતા જવાબ આપ્યો કે સ્માર્ટ વોચ એ ફક્ત હાજરી માટે છે, તે બંધ કરાવી શક્યો નથી, તે પોલિસી મેટર છે અને તે સમસ્યાનું પણ નિરાકરણ આવી ગયેલ છે। સાથે સાથે સફાઈ કર્મચારીઓ માટે ચાલતી વિવિધ યોજનાઓ મુદ્દે પણ તેમને માહિતગાર કરાશે। આ શ્રેણીમાં આવતા કર્મચારીઓ મુખ્યત્વે મોબાઈલ ઉપર કે ઓનલાઈન પોતાની યોજનાઓ વિશે જાણી શકતા નથી અને માહિતગાર થઈ શકતા નથી, તો સફાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે સમયાંતરે આ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર પણ કરવામાં આવે, જેથી કરીને તે લોકો તેનો લાભ લઈ શકે અને સફાઈ કર્મચારીઓને પણ સમજાવ્યું છે કે સ્માર્ટ વોચ એ ફક્ત હાજરી માટે છે, તેનો બીજો કોઈ જ હેતુ નથી અને તે ઉપરાંત પણ જો કોઈ સફાઈ કર્મચારીની રજા હશે તો તે કાપવામાં નહીં આવે તેવી પણ વાત કરવામાં આવી છે। देखिए, बैठक में सबसे फर्स्ट इशू आया था सफाई कर्मचारी जो कॉन्ट्रैक्ट बेस पे काम कर रहे हैं यहाँ पर गांधीनगर में, वो पिछली 15 तारीख से हड़ताल पर बैठे हैं। उनकी डिमांड है, बहुत छोटी छोटी डिमांडें हैं, ऐसा कोई बड़ा इशू नहीं होता है, लेकिन कुछ पॉलिसी मैटर भी उसमें मैटर करते हैं। पॉलिसी मैटर को छोड़कर उनकी सारी डिमांड्स आज जो कमीशन की वजह से मान ली गई है। कर्मचारी जितना काम करता है उसको उसकी पगार उतनी मिलनी चाहिए। कर्मचारियों का अगर हम लोग पैसा काटेंगे काम के बदले में तो ये सीधा सीधा शोषण कहलाता है, तो शोषण नहीं होना चाहिए। जितना कर्मचारी काम कर रहा है, चाहे वो कॉन्ट्रैक्ट बेस पर हो, चाहे स्थायी हो, चाहे कोई भी हो, काम के बदले पैसे मांगता है समाज और ये सफाई कर्मचारी वर्ग, इसलिए उनको वो सुविधाएं पूरी दी जाए जिसके वो हकदार हैं। तो सबसे बड़ा यही इशू था और इसके लिए आज मीटिंग के ज़रिए ये इशू सॉल्व हुआ है। दूसरी बात है कि हेल्थ चेकअप होना चाहिए। जो भी कर्मचारी हैं, आज पूरा देश ही क्या पूरा विश्व इस कोरोना जैसी इस वैश्विक महामारी से जूझ रहा है। जहाँ हम और आप घरों में सेफ हैं, ऑफिस में भी सेफ अपने काम करते हैं, लेकिन ये फ्रंट लाइन वॉरियर्स हैं। ये सफाई कर्मचारी वर्ग सुबह सवेरे उठ के और ऐसा काम करता है जिसको इसको इन्फेक्शन होने से कोई नहीं रोक सकता। तो इस कर्मचारी वर्ग का ख्याल रखना हम सबकी ड्यूटी होता है। आज हमारे देश के माननीय प्रधानमंत्री जी, मैं धन्यवाद देना चाहती हूँ उनको कि उन्होंने मुझे इस लायक बनाया, मुझे इस कमीशन में मनोनीत कर सदस्य के रूप में इन कर्मचारियों की समस्याओं को सुनने, इनके आश्रितों के सामाजिक, आर्थिक एवं शैक्षणिक उत्थान के लिए अध्ययन करने के लिए भेजा है। तो मैं चाहती हूँ कि उनका जो सपना है स्वच्छ भारत मिशन, उस सपने को साकार करने के लिए हम इन कर्मचारी वर्ग का बहुत